રસ્સાવાળું ખીચું બનાવવા માટે ચોખાનો લોટ, તેલ, પાણી, અડધી ચમચી અજમો, જીરાનો પાવડર, તલ, પછી આપણે અથાણાનો મસાલો લઈ લઈશું, સોડા, મીઠું, 3 વાટેલા મરચાં. આપણે પહેલાં તપેલી લઈ લઈશું, એમાં પાણી એડ કરીશું, ગરમ થવા મૂકી દઈશું પાણી. હવે પાણી ઉકળવા દેવાનું. 1 લોટા જેટલું પાણી છે. 1 ચમચી જેવા લીલા મરચાં એડ કરીશું ગરમ પાણીમાં. અજમો સેજ એડ કરીશું, જીરા પાવડર બધું થોડું થોડું એડ કરજો, થોડુંક રવા દેજો. તલ એડ કરીશું, મીઠું એડ કરીશું, હવે બધું મિક્સ કરી દઈશું. હવે આપણે તેલ એડ કરીશું. પાણી ઉકળવા માંડ્યું છે. 1 ચમચી જેટલું તેલ એડ કરજો. ધીમો કરી અને લોટ એડ કરજો ચોખાનો. બધો જ એડ કરી દેજો. થોડો થોડો કરીને એડ કરજો, તેથી ગઠ્ઠા ના થાય લોટના. આવી રીતે હલાવી દેવાનું બધું જ ખીચું. એડ કરીશું 1 ચમચી જેટલું. અને તમને ઢીલું લાગે તો તમે લોટ એડ કરી શકો ચોખાનો અને હલાવતા જજો. સરસ હલાવી દેજો. લોટ બોટ ચોટેલો ના રહેવો જો. રાખો કે ના જાડું ના પતલું. અને 2 મિનિટ જેવું ઢાંકીને મેકી રાખવાનું ખીચું. પછી ચેક કરવાનું ધીમા ગેસ ઉપર, જેથી ખીચું બહુ ચોટે નહીં. મૂકી અને ઢાંકણું ઢાંકીને 2 મિનિટ જેવું સેજાવા દઈશું ખીચું. 2 મિનિટમાં રેડી તમે દેખી શકો. હવે એને હલાવી દઈશું થોડું. તવી નીચે રાખજો, તેથી વધારે ચોટે નહીં. હવે આપણે ગેસ ઉપરથી ભૂઈ ઉતારી દઈશું. લઈશું બનાવેલું અને એક કાણાવાળું ડીશ અને થોડું તેલ આપણે હાથે લગાવી અને પછી આના લોવા વારવાના છે, મેંદુવડા જેવા ખીચાના. હોય ત્યાં સુધી જ તમે એના મેંદુવડા જેવા રોલ વારી દો ગોળ ગોળ, તો જેથી ફટફટ વળે. પછી ઠંડા થઈ જાય પછી નહીં મજા આવે. આ થોડું તેલ લગાવી દેવું આવી રીતે. પછી થોડું ખીચું લેવું, ગોળ ગોળ કરો. પહેલાં ગરમ ગરમમાં જ બળાશે, પણ કરી દેજો તુતા થોડું, પણ ફટફટ થઈ જશે. જેથી પછી દબાવી દેવાનું, પછી વચ્ચે હોલ કરી દેવાનું આર પાર. આવી રીતે બધા જ લોવા વાળી દેવાના. ખીચાના મેંદુવડા જેવા લોયા કરી દીધા છે, તો એને ઠંડા થવા દઈશું. ત્યાં સુધી આપણે આનો રસો બનાવીશું, રસાવાળા ખીચાનો. એક તોડું લઈ લઈશું રસો બનાવવા. એમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું. એડ કરીશું આપણે સૌપ્રથમ જીરા પાવડર, અજમો અને તલ. થોડોક સોડા એડ કરીશું. તમે ખીચામાં બી એડ કરી શકો સોડા. તમારે સ્કીપ કરવો હોય તો સ્કીપ કરી શકો.
મીઠું એડ કરીશું. જે આપણે ખીચામાં વપરાણ્યું હતું એ જ વસ્તુ આપણે આમાં વાપરીશું રસામાં. પછી હલાવી દઈશું. પછી ઉકળવા દઈશું મસ્ત. 1 ચમચી જેટલું તેલ એડ કરીશું આપણે. બધું મિક્સ કરી દઈશું. થિકનેસ માટે આપણે થોડો ચોખાનો લોટ એડ કરીશું. પછી હલાવી દઈશું મસ્ત રીતે. વરાળના લીધે થોડું ઝાખું દેખાય છે, પણ તમે એડજસ્ટ કરી લેજો, વરાળ આવે એટલા માટે. તમને થીક વધારે લાગે તો તમે પાણી એડ કરી શકો. બહુ જાડું હશે તો નહીં ભાવો. રસો થોડો પતલો રાખજો તો તમને ટેસ્ટમાં બી ભાવશે. પાણી ઉકળે એટલે આપણે મેંદુવડા જેવા લોયા ખર્યા હતા ખીચાના એ એડ કરીશું અંદર. પાણી સહેજ ઉકળવા દઈશું. આપણો જે ગ્રેવી બનાવી હતી એ ઉકળવા માંડ્યું છે. તો હવે આપણે એમાં એડ કરીશું છે લોયા બનાવ્યા હતા એ. તો તમે દેખી શકો, એક એક કરીને એડ કરજો. બધા જ એડ કરી દેજો એક એક કરીને. આપણે બધું હલાવી દઈશું. હવે આપણા રસાવાળું ખીચું ચડવા દઈશું. જેવું ચડવા દઈશું આપણે અંદર ખીચું, જેથી કાચું ના રહે. આપણું ખીચું રસાવાળું રેડી છે. દેખી શકો 1 મિનિટ ચડવા દીધું છે. હવે કમ્પ્લીટ થઈ જશે. એકદમ રસો અંદર ઉતરી ગયો છે. એકદમ ટેસ્ટી ને ઓછી મિનિટમાં બની જાય એવું રસાવાળું ખીચું. પેટ ભરીને ખાઈ શકો. એકદમ મસ્ત અને ટેસ્ટી. એકવાર બનાવો તો વારંવાર બનાવશો. તમારા ઘરના બધા ખુશ થઈ જશે. એકદમ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ ખીચું રસાવાળું. હવે આપણે ગાર્નિશિંગ માટે આચાર મસાલો એડ કરીશું. હવે આપણે તેલ એડ કરીશું. ખીચામાં તેલ વધારે જુઓ, તેથી પેટમાં ખૂંચે નહીં ખીચું. હવે એકદમ રેડી છે આપણું રસાવાળું ખીચું. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. DM કુકિંગ શો. કોથમીર એડ કરીશું ગાર્નિશિંગ માટે, તો તમે સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અવનવી વિડીયો જોવા માટે અમે સારા એવા વિડીયો લઈને આવીશું. તમે કમેન્ટ કરજો કે આ રેસીપી બનાવો તો અમે બનાવીશું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. DM કુકિંગ શો.